સુરત જિલ્લાના કામરેજ તાલુકાની પત્રકાર એકતા પરિષદની મીટિંગ વેલંજા ખાતે મળી હતી. તાલુકા સંગઠનની રચના જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા ઝોન પ્રદેશ આગેવાનોની હાજરીમાં કરવામાં આવી હતી. આજે કામરેજ તાલુકા સંગઠનની રચના સભ્ય નોંધણી તેમજ જિલ્લા અધિવેશનના આમંત્રણ માટે વેલંજા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પત્રકાર એકતા પરિષદના સુરત જિલ્લાના પ્રમુખ સતીશભાઈ કુંભાણી, ઝોન 7 પ્રભારી ભરતભાઈ નાકરાણી, સુરત ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘેલા, સહમંત્રી રવિ પટેલ, મહિલા વિંગના પ્રદેશ મંત્રી વીણાબેન સોંડાંગર ઉપસ્થિત રહી કામરેજ તાલુકાની મીટિંગ લીધી હતી. પત્રકાર એકતા પરિષદની રૂપરેખાની જાણકારી જિલ્લા પ્રમુખ અને ઝોન પ્રભારી દ્વારા આપી. પ્રદેશની સૂચના મુજબ 3 મુદ્દાના એજન્ડા મુજબ તાલુકા સંગઠનની નવ રચના તેમજ સભ્યપદના ફોર્મ ભરવા અને જિલ્લા અધિવેશન માટે તાલુકાના પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પત્રકારોને પડતી મુશ્કેલીઓ અને તેમની પર થતી ખોટી ફરિયાદોને અટકાવવા પત્રકાર એકતા પરિષદ વારંવાર અવાજ ઉઠાવતું રહે, પત્રકારો માટે લડત આપે છે અને પત્રકારોના પ્રશ્નો માટે સરકારમાં રજૂઆત કરે છે તે અંગે માહિતી આપી હતી. જેમાં પત્રકાર એકતા પરિષદના સુરત જિલ્લાના પ્રમુખ સતીશભાઈ કુંભાણી દ્વારા સર્વાનુમતે કાર્યકારી પ્રમુખ તરીકે સંજયભાઈ રાઠોડને નિયુક્ત કરીને અભિનંદન પાઠવવામાં આવ્યું હતું. તેમાં સંગઠન મજબૂત બનાવવા તાલુકાની બીજી વાર મીટિંગ લેવામાં આવશે, જેમાં પૂર્ણ કારોબારીની રચના કરવામાં આવશે અને સંગઠનના નીતિ નિયમો પ્રમાણે ચૂંટણી કરી પ્રમુખ નિયુક્તિ કરવામાં આવશે. નજીકના સમયમાં સુરત જિલ્લાની વિશાળ અધિવેશન મળવા જઈ રહી છે, જેમાં તમામ તાલુકા અને સુરત જિલ્લા શહેરના તમામ પત્રકારો ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં અધિકારીઓ આમંત્રિત, રાજકીય મહેમાનો, સામાજિક અગ્રણીઓ પણ આમંત્રિત હશે, જેમાં દરેક પત્રકારની હાજરી જરૂરી છે. તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચેતન જબુંદલા, TV18 ન્યૂઝ, સુરત.